સાતજી રે ત્રીજને ફેરે તે તારતમ લાવ્યા રે ત્રીજને ફેરે તે તારતમ લાવ્યા રે કીધા અંજવાળાય પાર કે ચિતમાં ચેતોને સુંદર સાતજી રે ગીધા અજવાળાયા પર રે ચિતમાં ચેતોને સુંદર સાતજી રે જોતે ફેરે ધણીજી પધારિયા રે જોતે ફેરે ધણીજી પધારિયા રે રસ દિલ કીધા રે મોમીના કે ચિતમાં ચેતોને સુંદર સાતજી રે રસ દિલ કીધા મોમીન રે ચિતમાં ચેતોને સુંદર સાતજી રે શ્રીજીને ચરણે તે ચિત દઈ ચાલીએ રે શ્રીજીને ચરણે ચિત દઈ ચાલીએ રે શ્રીજીને ચરણે ચિત દઈ ચાલીએ રે શ્રીજીને ચરણે ચિત દઈ ચાલીએ રે આવ્યા શ્રી ઇન્દ્રાવતીને પાસ કે ચિત દઈ સાંભળો સુંદર સાતજી રે આવ્યા શ્રી ઇન્દ્રાવતીજીને પાસ રે ચિતમાં ચેતોને સુંદર સાતજી રે ચિતમાં ચેતોને સુંદર સાતજી રે ચિતમાં ચેતોને સુંદર સાતજી રે આવો રૂડો જાગણીનો અવસર કે ચિતમાં ચેતોને સુંદર સાતજી રે વરુણ જાગણીનો અવસર રે ચિત્તમાં ચેતોને સુંદર સાતજી રે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય પૂજ્ય મહારાજ શ્રીના આશીર્વચન સુંદર સારજી આપણે સાંભળશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. તો એમને બેયને એડવાન્સ હેપી બર્થડે કહી શકાય. ચાલો તમને બધાને બેયને દાદાને અને પોતરાને બેયને એડવાન્સ હેપી બર્થડે. માઇક ત્રણેય રાખી લઈએ ને. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી નિજાનંદ સ્વામી કી. શ્રી પ્રાણનાથ પ્યારે चिदादित्यं किशोरांगं परे धामनि विराजितं स्वरूपं सच्चिदानन्दं निर्विकारं
સનાતનમ વંદે तं સચ્ચિદાનંદમ શ્રીકૃષ્ણાખ્યમ પરાત્પરમ નિજાનંદમ તતો વંદે પ્રાણનાથમ ચ સદ્ગુરૂ નિજાનંદમ તતો વંદે પ્રાણનાથમ ચ સદ્ગુરૂ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી કદાચ આનાથી ચાલી જશે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણજી ધામ ધણી શ્રી રાજજીની અપાર અનુકંપાથી આજે દર મહિને આપ લોકો જે રીતે પારાયણ અને સત્સંગનું આયોજન કરો છો એ પ્રમાણેનું જ આયોજન આજે એક વિશેષ નિમિત્ત સાથે કરી રહ્યા છીએ અને આપ બધા આ ઉત્સવને ઉજવી રહ્યા છો. આપણા લાડીલા સુંદર સાથ દોડાદોડી ખૂબ કરે. થોડું શરીર ઉતાર્યું એમને? હા, અચ્છા. કંઈક બાજુમાં બીજા ભાઈ એમના કરતાં મોટા તાજા બેઠા છે એટલે એવું લાગતું હોય. હા, એટલે મને લાગ્યું. શ્રી રણછોડભાઈ એમના પૌત્ર સાથે દાદા અને પૌત્ર ભાઈનો જન્મદિવસ આવતીકાલે છે એટલે મને જણાવવામાં આવ્યું હશે કે આવતીકાલ માટે આગ્રહ હતો, પણ હું ઘણા દિવસથી બહાર હતો ને, હવે 1-2 દિવસનો સમય હોય તો થોડુંક તો નવતનપુરી ધામમાં પણ રહેવું પડે. પછી મેં સુરેશભાઈને કહ્યું હતું કે શનિવારે જ રાખી લેજો ને, પણ પછી આજે અહીં કાર્યક્રમ છે હું ભૂલી ગયેલો. તો અચાનક અમે આજનો કાર્યક્રમ મારો તારાપુરની બાજુમાં એક ગામ છે ત્યાં કલશ મહોત્સવનો આજે શુભારંભ થાય છે. શોભાયાત્રા, કલશ અનાવરણ અને પારાયણ શુભારંભ, આ ત્રણેય કાર્યક્રમો આજે હતા. એ પૂર્ણ કરીને ખબર નહીં કેટલા વાગે આપણે નીકળેલા, 1 વાગે હશે. 1 વાગે ત્યાંથી નીકળ્યા તો એટલામાં સુરેશભાઈનો ફોન આવ્યો. તો રાજકોટ ક્યારે પહોંચો છો? ત્યારે મને ખ્યાલ આવ્યો કે રાજકોટે વાત થયેલી. પછી મેં એમને કહ્યું અમે 4 વાગે પહોંચીશું. તો આ બધા મળ્યા. તમે પછી વચ્ચે ના તો એક ઘરે ફ્રેશ પણ થયા, પછી જમવાનું એ કરી લીધું.
તો આપ સૌને મળીને ખૂબ આનંદ થયો. પ્રતિ માહ આપ લોકો પારાયણ અને સત્સંગ એનું સરસ મજાનું આયોજન કરો છો. બધા સુંદર સાથ ખૂબ પ્રેમથી હેત અને પ્રેમ પ્રીતથી ભેગા થાઓ છો. આ વખતે એમ દર મહિને 4 અખંડ પારાયણ 2 જ હોય. અચ્છા. આજે 2 રણછોડભાઈ અને એમના પૌત્ર, એમનું શું નામ? પરમ. હા, તો 2ના હિસાબે 2 પારાયણ બધ્યા. તો એ રીતે આજે આ વખતે 4 પારાયણનું આયોજન તો આપણે સૌને ખૂબ પ્રસન્નતા આપે છે. સુંદર સાથ ક્યાંય પણ ભેગા થાય અને ધામની ચર્ચા કરે. ધામની ચર્ચા એટલે પરમધામના વિષયમાં, પૂર્ણ બ્રહ્મ પરમાત્માના વિષયમાં, ભલે બ્રજની લીલા હોય, રાસની લીલા હોય, જાગરની લીલા હોય, એ ચર્ચાઓ થાય ને, તો જ્યાં આવી ચર્ચાઓ થતી હોય તો કોઈ પણ જગ્યામાં હોય તો એ ધામ જ કહેવાય. તો એને મૂલ મિલાવા કહી શકાય. અને આપણે રાજ્યના ચરણોમાં બેસીએ પણ મન દુનિયામાં ફરતું હોય તો એ થોડુંક જુદી પ્રકારનું થાય ને. તો કબીરજી શું કહે છે? માલા હાથમાં ફરે અને જીવ ફિરે મુખ માહે, મનવા તો સહુ દિશ ફિરે, यह तो सुमिरन नाही. મહામતી શ્રી પ્રાણનાથજીએ એક પ્રસંગમાં એવી વાત કરી, ધામનો મેલો સદીવ છે, દુર્લભ મેલો સંસાર. એમાં ઘણી બધી વાતો છુપાયેલી છે. અહીં એવું નથી કે ધામ કરતાં દુનિયાને વિશેષતા આપી હોય, પણ શું છે કે બ્રહ્માત્માઓ ધામમાં તો હંમેશા આનંદમાં રહે જ છે. હંમેશા અલગ અલગ પ્રકારની લીલાઓ હોય પરમધામની. અક્ષરાતીત ધામધની બ્રહ્માત્માઓને લઈને અલગ અલગ સ્થાનોમાં સવારી એમની થતી હોય છે. અને આ સવારીના દ્રશ્યો પણ જોઈએ ને તો જો ચિંતન કરીએ તો મજા આવે. તો કેવી સવારી હોય. શ્રી રાજશ્યામાજી સુખપાલમાં બિરાજમાન હોય અને એ ભવ્ય સુખપાલ, અને એમને આજુબાજુ આગળ પાછળ તો બ્રહ્માત્માઓના કેટલા બધા સુખપાલ હોય, ઉપર નીચે બધી બાજુ. તો જ્યારે આસમાનમાં સુખપાલ ચાલતા હોય ને, પછી એમનાથી નીચે પક્ષીઓ વગેરે એમની સાથે ઉડે. એ આ શોભામાં અભિવૃદ્ધિ કરે. અને નીચે જમીનમાં પશુઓ એ પ્રમાણે દોડે. તો પરમધામના પશુઓમાં આવી ક્ષમતા ક્યાંથી આવે? તો એમ આપણામાં લાગે ને કે પશુઓ હવે વિમાન ચાલતા હોય તો વિમાનની હારોહાર પશુ દોડી શકે જમીનમાં? માયા મોહમાં ઘણી બધી સીમાઓ હોય. માયા મોહની દુનિયાના નિયમો પણ અલગ અલગ પ્રકારના હોય છે. જ્યારે પરમધામમાં
તો પરમધામની લીલાઓમાં અહીંની જેમ લિમિટેશન્સ ન હોય, લિમિટ બહાર હોય. ત્યાં તો ભાવ જાગૃત થયો એટલે બધા જ કાર્યો થાય. એટલે પશુઓ પણ વિમાનની હારોહાર જમીનમાં દોડી શકે, પક્ષીઓ પણ વિમાનની હારોહાર આસમાનમાં ઉડી શકે. જ્યારે આવી સવારી શ્રી રાજ શ્યામાજીની નીકળતી હોય અને એવું દૃશ્ય દેખાય, કદાચ કોઈને દેખાય, નહીં દેખાય તો આપણે શું કરવાનું? તો કલ્પના તો કરી શકીએ ને, આપણે કલ્પના કરી લઈએ. તો આવું દૃશ્ય માનો આપણે સામે દેખાય તો કેવો આનંદ આવે, કેવી મજા આવે. તો ખરેખર આ મજા આપણે માણવાનો છે. તો અહીં પણ પશુ પક્ષીઓના જ પરિક્રમા ગ્રંથ અહીં જે પ્રકરણ નીકળેલ, તો એમાં પશુ પક્ષીઓના પ્રેમની વાત છે. તો એક પ્રકરણ આ પરિક્રમા ગ્રંથનું 28મું પ્રકરણ અને 29મું પ્રકરણ, એમાં પશુ પક્ષીઓની સવારી. તો આ પશુ પક્ષીઓ એમના ઉપર સવાર થઈને શ્રીરાજજી, શ્રી શ્યામાજી, બ્રહ્મા આત્માઓ બધા યાત્રા કરી શકે ને એ કમ્ફર્ટેબલ યાત્રા હોય. હા, તો તમે કોઈ દિવસ હાથી પર બેઠા છો? હાથી પર, ઊંટ પર કોઈ બેઠા છે? હા, ઊંટ પર બેઠા, પણ બહુ ચાલ્યા ન હોય. હા, તો ક્યારેક ક્યારેક ને લોકો શોભાયાત્રામાં અજીબો ગરીબ કામ કરે અને અમારે તો ભોગવવું પડે. હા, ઘણી વખત આ શોભાયાત્રામાં પેલી બગી લાવે ને, હા, તો એ અમારે તો પછી હા, આમાં કંઈ જોવામાં બહુ સરસ લાગે. ઓહ, મહારાજજી તો બગી ઉપર છે, પણ ત્યાં અમે બેસીએ ને, અમને ખબર હોય કે સજા કેવી કાઢીએ છીએ. હા, ક્યારેક ક્યારેક ના હાથી લઈ આવેલા હોય અને હાથીમાં બેસીએ તો કોઈને કમર દર્દ ન હોય તો એને હાથીમાં બેસવાનું અને પછી ખબર પડે કે કમર દર્દ પણ કંઈક હોય છે, ખબર પડશે. હા, અને અમારે તો આવું જ કરવું પડે. આજે બગ્ગી હતી અને આ પછી ખાડા હોય, કાંઈ હોય અને એ ઝટકાઓ તો ચાલુ હોય અને ઘોડો બિચારો તો ઊભો હોય, પછી ચાલે તો એક સાથે ઝટકા મારે. તો એવું તો દુનિયાની સવારી છે ને, કોઈ પણ હોય તો એકદમ ફૂલ્લી કમ્ફર્ટેબલ ના કહેવાય, આરામદાયી બરાબર નહીં. પણ પરમધામની સવારી એકદમ આરામદાયી હોય. એ કેમ એવું હશે? ત્યાંના એ સેન્સર છે ને, પેલી જુદી સેન્સરશીપ નહીં. હા, તો આ જે ઓટો સેન્સર હોય કે બ્રહ્માત્મા જે કોઈ પણ હોય, શ્રીરાજજી સવાર હોય તો એ કેવી સવારી ઈચ્છે છે, તો એ પ્રમાણે કે આ પશુ પક્ષીઓ સમજે અને તે પ્રમાણે વર્તે. તો બ્રહ્માત્માઓ શું ઈચ્છે છે, કોને કઈ રીતે મજા આવે, તો એમના દિમાગમાં કોઈ વાત ચાલતી હોય તો એ આ પશુ યા પક્ષી એને ખબર પડે.
તો ક્યારેક તો આ ઝાડ વગેરે હોય ને, ઝાડ હોય, ઘાસ હોય, એ લોકો સમજી જાય અને તે પ્રમાણે વર્તે. તો વિચાર કરો કે આવું થાય તો કેવી મજા આવે. તો આપણા ઘરોમાં ઝઘડો કેમ થાય છે? તો હું વિચાર કરું કે બધાએ મારા પ્રમાણે ચાલવું જોઈએ, અને બીજાએ એ રીતે જ વિચાર કરે, અને બધા એવું વિચાર કરે તો શરૂ થઈ ગયો ને. તો પરમધામમાં એવું હોય તો એક જ વાત બધાના દિમાગમાં, એટલે કાંઈક સંઘર્ષ થવાની તો શક્યતા જ નથી ને, મૂલમાંથી જ નીકળી ગયેલ છે. અલગ અલગ મત હોય તો ત્યાં વૈચારિક ભેદ ઉત્પન્ન થાય ને, અને એક જ મત હોય તો કોઈ ભેદ જ નહીં ને. અને એ મત પણ કોઈના સ્વાર્થ માટે ન હોય, આનંદ માટે હોય. બધા આનંદ કરે એના હિસાબે. અક્ષરાતીત ધામધની બ્રહ્માત્માઓને લઈને યાત્રામાં કેમ નીકળે? શ્રી રાજજીના અંતરમાં હંમેશા એ જ હોય કે હું બ્રહ્માત્માઓને ખુશ રાખું, એ વધારે ખુશ રહે, આનંદિત રહે. તો એ હંમેશા એમ જ ઈચ્છતા હોય. એ તો આજે પણ પરમાત્મા ભલે દુનિયામાં બોલે ને, તો કેટલાક લોકો તો રાજ્યથી બિલકુલ વિપરીત ચાલતા હોય, તોય તો ધામધની એમનું પણ ભલું ઈચ્છે. હા, કોઈનો ખરાબ વિચારે જ નહીં. હા, જેવા કર્મો કરે એ પ્રમાણે હવે એને થોડું ભોગવું તો પડે. બસ, તો બેસી જાઓ. પણ ધામધની કોઈ દિવસ કોઈ પણ બ્રહ્માત્મા હોય, કોઈ પણ આત્મા હોય, કોઈ પણ ચેતના હોય, એનું ખોટું થાય એવું ઈચ્છતા જ નથી. તો પરમધામમાં સંઘર્ષ જ નહીં. તો સંઘર્ષ ન હોય, મારું તારું ન હોય તો શું હોય? પ્રેમ. પ્રેમ જ પ્રેમ, આનંદ જ આનંદ. એટલે ક્યાંય પણ આપણે જે બાજુ પણ દૃષ્ટિ ફેરવીએ અથવા જે બાજુ જઈએ, દરેકમાંથી આનંદ આવે. એક એક કણ, ત્યારે કણને જોઈએ. રેતના કણ હોય ને, તો એને પણ જોઈએ તો આ કણમાં પણ ચેતનતા હોય, તો એમાંથી પણ પ્રકાશ આવે. અને એ કણ જોવામાં અમુક તીક્ષ્ણ હોય ને, પણ ચૂભે નહીં. તો ક્યાંય ચૂભવાની તો વાત જ નહીં. અને એમની સાથે વાતો કરવી હોય તો વાતય કરી શકાય. આ પરમધામની વિશેષતા. તો દુનિયામાં તો પેલો દ્રાક્ષનો આખો, એને શું કહે? ઝુમકો. હા હા, આખો બંચ હોય ને ઝુમકો, આમ બહુ પાકેલા હોય દ્રાક્ષ, પાકેલા હોય તો થોડાક ખાઈ લઈએ એવું લાગે ને. હા, પણ અહીં તો આ દ્રાક્ષમાં કેવું હોય, એટલા બધા કેમિકલ નાખે ને, એટલી જંતુનાશક દવાઓ છાંટેલો હોય ને, તો સીધા સીધા ખવાય નહીં. હા, ગમે તેટલું સુંદર અને પાકેલું લાગે ને, ભલે મોઢામાં પાણી નીકળે તો પણ એ ખવાય નહીં. એને તો ખૂબ ધોઈને, હા, અને પછી લેવું પડે. પણ એમાંથી તમે એક એક તોડતા જાઓ અને મોઢામાં નાખતા જાઓ તો મજા તો આવશે, પણ પહેલી બાજુથી ઓછું થતું જાય. અને જ્યારે પરમધામમાં કોઈને ખાવાની ઈચ્છા થાય, ભલે ને ખાતા જાય,
પણ કંઈ ખૂટે જ નહીં. હા, એમાંથી ઓછું થાય જ નહીં. એનું કારણ કે અખંડમાં ના કોઈ વસ્તુ ખંડિત ન થાય, તેને જે જોઈએ મળે. તો એવી રીતે હોય છે. તો પરમધામની આખી રીત ભાત વગેરે બધી અલગ પ્રકારની. આપણે દુનિયાના હિસાબે વિચાર કરતા હોઈએ. જ્યારે ધામની રીત ભાત વગેરેને આપણે સમજીએ ને અને તે પ્રમાણે વિચાર કરીએ તો દરેક બાબતમાં મજા આવે. તો દુનિયાના હિસાબે દુનિયાની બુદ્ધિથી વિચારીએ તો શું થાય? પછી શંકા ઉપશંકાઓ ઉત્પન્ન થાય. એ દુનિયાની ભાત હોય ને. એટલા માટે તો શ્રી પ્રાણનાથજી જ્યારે પરમધામની વાત કરે છે ને, પરમધામનું વર્ણન કરીને આપણને સમજાવે, તો શુભારંભમાં શું કરે છે કે જો હવે પ્રેમના દેશની વાત કરવાની ને, પ્રેમની ભૂમિકાની, તો એમને પ્રેમની વાત કરી અને પછી પરમધામનું ધામ વર્ણન કરવાનું અને એનો શુભારંભ તો મંગલાચરણ કરે. તો ત્યારે શું કહે છે? દોની દ્વૈત જુવા છોડ કે કહું જુવા અકલ ઓર. વાણી પણ અલગ વિશેષ અને બુદ્ધિ પણ વિશેષ. વાણી અને બુદ્ધિ બે વિશેષ. તો શું કરવાનું? તો પરમધામના વચનો બતાવવાના છે. કલામ કહો હર્ષ અજીમ કે મહામત બેઠે ઇન ઠોર. તો આ દુનિયામાં રહેતા રહેતા ધામનું વર્ણન કરવાનું છે, પણ વચન અને બુદ્ધિ બંને આ દુનિયાથી પરનું વાપરવું પડે. તો ધામનું વર્ણન ત્યારે થાય. તો પરમધામની રીત ભાત પ્રેમથી ભરાયેલ છે, ઓતપ્રોત છે. એટલે ક્યારેક ક્યારેક આપણે દુનિયાના હિસાબે જોવા માટે ટેવાયેલા, દુનિયાના હિસાબે સમજવા માટે ટેવાયેલા, એટલે આપણા મનમાં શંકાઓ થઈ શકે. તો જ્યારે પરમધામના હિસાબે વિચાર કરવા માટે કોશિશ કરશો તો પછી શંકાઓ નિર્મૂલ થાય, શંકાઓનું સમાધાન થઈ જાય. તો એવું છે. તો અહીં દુનિયામાં જ્યારે ઝાડ નમે તો ક્યારે નમે? ફળ લાગે ત્યારે નમે. ને બીજા સમયમાં પણ ક્યારેક નમે. હા, વાહ, તમે વાપર્યું? હા હા, વાવાઝોડું આવે જોરથી હોય તો ત્યારે એ નમે. અને જ્યારે ધામમાં ગમે ત્યારે નમે. રાજશ્યામાજીના દર્શન થાય તો ત્યારે નમે. એટલે કહે છે દરખત કરતા હે સેજદા. તો ઝાડ પાન એ બધા એ નમન કરે, પ્રણામ કરે. છોટા બડા ઘાસ પાત. તો નાના મોટા દરખતો, ઝાડો હોય, ઘાસ હોય, એ બધા નમે. જ્યારે પૂર આવે ને તો તે સમયમાં તો પૂરમાં મોટા મોટા ઝાડ હોય, અથવા જ્યારે વાવાઝોડો જોરદાર આવે તો આ મોટા મોટા ઝાડ હોય ને તો એને તોડી પણ નાખે. પણ પેલી ધોકડ હોય તો એને નહીં તોડે. તો કેમ? ધોકડ તરત જ નમી જાય ને. એટલે આપણે ત્યાં શું કહેવાય છે? નમે તે ગમે. જે નમે ના તો એને તૂટવાની જરૂરત જ ના પડે.
તો પરમધામમાં પ્રેમ છે ને એટલે ત્યાં અકડ છે નહીં. ત્યાં નમન કરે, ઝાડ પાન હોય બધા જ નમન કરે. અને પહાડ પર્વત, પર્વતે નમે. તો દુનિયામાં કંઈ સાંભળ્યું છે પર્વત નમેલ છે એમ? તો એક કહાની તમને બતાવું. આપણા દેશના મધ્ય ભૂભાગમાં ના અત્યારે પર્વત આવે જેને શું કહે છે? વિંધ્યાચલ. હા, અચલ એટલે પર્વત, વિંધ્ય, વિંધ્ય પર્વત. તો એની ઊંચાઈ ખૂબ લાંબી હતી. અને કયા ઋષિ ત્યાંથી આવ્યા? તો કોઈ શિકાયત કરી કે આ પર્વત એટલું ઊંચું છે ને એ નડે છે. કાંઈ વાંધો નહીં. તો એમના ગુરુજી ત્યાંથી ગયા તો એટલે પર્વત ખૂબ નમ્યો. અને પછી ગુરુજીએ શું કહ્યું બધાને ભલાઈ માટે ને, તો બસ હું ફરીથી આવું ત્યાં સુધી તું દંડવત કરીને રહેજે. એટલે વિંધ્ય પર્વત છે ને તો એ આખી આમ, હા, એ રીતે નમેલ છે. તો ઊંચાઈ બહુ નથી, કેમ કે નમી ગયું ને, દંડવત પ્રણામ કરે એટલે કેવું રહે? તો હવે જેમ શરીર પણ દંડવત પ્રણામ કરે ને તો શરીરના અમુક ભાગ ઊંચા હોય, અમુક થોડાક નીચા હોય, એ રીતે શરીરના વળાંક મુજબ એ પ્રમાણેનું હોય ને, એ પ્રમાણે વિંધ્ય પર્વત પણ એવી રીતે છે. તો દુનિયામાં તો એક જ કહાની સાંભળેલ છે, પણ ધામમાં તો એ પર્વતો વગેરે પણ નમે. નદી હોય, તલાવ હોય, સાગર હોય, એમાં મોટા મોટા પેલા મોટા મોટા લહેરો આવતા હોય અને એ પણ નમે. તો ધામધનીના દર્શન કરે તો તરત જ બધા નમે. તો અક્ષરાતીત ધામધની સવારે તો રંગભવનમાં, રંગમહોલમાં ત્રીજા ભૂમ ઉપર અને બહાર ઝરોખાની બાજુમાં ઊભા થાય અને દૃષ્ટિ બહાર ફેરવે ને તો ત્યારે તો જ્યાં જ્યાં શ્રી રાજ શ્યામાજીની દૃષ્ટિ પડે છે ને, અથવા તો જે ઝાડ પાન હોય, પશુ પક્ષીઓ હોય, એ શ્રી રાજ્યના દર્શન કરે તો એમને કેવું લાગે? તો વન સિંચત અમૃત આઘાત. તો વન બાજુ દૃષ્ટિ કરે તો માનો અમૃત સિંચન કર્યું હોય એવું લાગે. અને જે પશુ પક્ષીઓ પર દૃષ્ટિ પડી તો એ પશુ પક્ષીઓ એમને માનો અમૃતની વર્ષા થઈ હોય એવી મજા આવે. તો કહે છે યઉ અર્શ સારા ઇશ્ક મેં. તો એ રીતે પરમધામ છે ને એ પ્રેમથી ઓતપ્રોત છે. તો હું કોઈ જગ્યામાં ના તો આવી રીતે પ્રવચન કરતો હતો અને થોડી વારમાં પ્રવચન પૂર્ણ થયું અને ત્યાર પછી હવે કોઈને કાંઈ પૂછવું કરવું હોય તો પૂછે. તો એવામાં ને એક નાની દીકરી, એકદમ નાની તો નહીં પણ એ છે 10 સાલની આ, તો એ મને પૂછવા લાગી કે પરમધામની ભાષા કઈ? તો અહીં તો આ અમેરિકાની વાત, એટલે દુનિયામાં અલગ અલગ ભાષાઓ બોલાય. તો દુનિયામાં તો અલગ અલગ સ્થાનોમાં અલગ અલગ ભાષાઓ બોલાય. તો એમને સાંભળ્યું હશે પરમધામ તો દુનિયા કરતાં ખૂબ મોટું, પછી ત્યાં તો કેટલી ભાષાઓ હશે. તો કદાચ મનમાં એવું લાગે ને
તો ત્યારે એમનો પ્રશ્ન હતો પરમધામની ભાષા કઈ? તો ચાલો પરમધામને એક દેશ સમજીએ તો એક દેશમાં એક ભાષા. તો આપણા દેશમાં તો ઘણી બધી ભાષાઓ અને ભાષાઓના હિસાબે વિવાદો પણ છે. તો હમણાં તો દક્ષિણમાં અમુક અમુક રાજ્યોમાં ઇલેક્શન થવાના ને પછી આ લોકોએ ઊભો કર્યો તોતડો, હા, કે ભાષાનો વિવાદ. તો આવું બધું દુનિયામાં ચાલે. તો પરમધામમાં પ્રેમની ભાષા તો હંમેશા તો પ્રેમ એવો હોય એમાં કંઈ બોલવાની જરૂરત ના પડે. તો દર્શન માત્રથી દૃષ્ટિ પડે ને એટલે સમજાઈ જાય, કંઈ બોલવાની જરૂરત ના પડે. આવું હોય છે. હા, તો દૃષ્ટિ માત્રથી તરત જ સમજાઈ જાય. તો પરમધામમાં તો દૃષ્ટિ પડવાની પણ જરૂરત નથી. તો મનથી બધું સમજાઈ જાય. તો કેવી સરસ વાતાવરણ વ્યવસ્થા હશે, કેવી સરસ કેવું વાતાવરણ. તો એ પરમધામ એટલે કહે છે યૌ અર્શ સારા ઇશ્ક મેં એક જરા ન જુદા હોય. કોઈ પણ પ્રેમથી અલગ નહીં, બધા પ્રેમથી ઓતપ્રોત એમાં સમાયેલા. ખાવંદ સબો પેલા વહી ક્यों કહીએ ઇશ્ક બિના કોઈ. જ્યારે એ પ્રેમ પાવનાર આપનાર સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હોય પછી એ કોઈ દિવસ ખામી રાખે નહીં. અને એમની પાસે પ્રેમનો અભાવ છે જ નહીં. તો એ આપતા જ જાય, એ પીવડાવતા હોય તો પછી કાંઈ ખામી રહે નહીં. કોઈ પણ પ્રેમ વગરનો રહે જ નહીં. તો બધાને મળી જાય, કોઈને ઓછું કંઈ લાગે જ નહીં. તો આ પરમધામની વિશેષતા છે. તો આપણે પણ દુનિયામાં તો જરાક દુનિયાદારી, મારું તારું, એ જે નાના સ્વાર્થો છે ને, એ સ્વાર્થોમાં થોડા ઉપર જઈએ તો અહીં પણ પ્રેમ, કરુણા એ અનુભવાય. હા, તો અનુભવી શકાય, પણ ક્યારે? થોડીક દૃષ્ટિ ઉપર કરવી પડે, વિશેષ રાખવી પડે. જેમ આપણે અહીં બેઠા છીએ તો કોઈ ઊંચાઈમાં, કોઈ નીચે અને બેઠા હોય ને તો બધા એક સરખા ન હોય. તો આમ સીધા બેસે ને તો પણ કોઈનું માથું થોડુંક ઊંચું હોય અને કોઈનું થોડુંક નીચું હોય. કેમ એવું બને? હા, હાઈટ ઓછી વધારે છે ને એટલે. તો દુનિયામાં આવું હોય. હવે આ જ વાત તમે વિચાર કરો કે અત્યારે તો અહીં તો જો કે ઉપર છત છે અને આપણે ખાલી જગ્યામાં બેઠા હોઈએ અને આપણે ડ્રોનને ઉડાડીને જોઈએ અને મોટો સ્ક્રીન હોય ને તો એમાં જોઈએ તો ડ્રોન સીધું ઉપર જાય ને તો ત્યારે પછી જેમ જેમ ઉપર જશે તો ત્યારે તો બધાનું અહીં માથું છે ને એ સરખું દેખાય. હા, તો ક્યારે કરીને જોજો. હા, બધાની ઊંચાઈ સરખી જ લાગવાની. તો કેમ? બહુ નીચે હોય ને તો ત્યારે ઊંચું નીચું લાગે, પણ ઊંચાઈમાં જાય તો ત્યારે પછી બધું સરખું લાગે. આપણે પણ મારું તારું સાતું સી આ છે ને એ આપણી સોચ છે, થોડી નીચી સોચ છે, દુનિયાની સોચ છે. તો એના આધારે આ ભેદભાવ છે, સંઘર્ષ છે, ઝઘડાઓ છે, મતભેદ છે, જે કંઈ પણ છે કે આના હિસાબે છે. અને એમાં થોડીક દૃષ્ટિ ઊંચી રાખીએ તો પછી શું થાય? તો એક સરખું લાગે, કાંઈ ફરક લાગે નહીં. તો એ પરમધામની દૃષ્ટિ છે, એ ઊંચી છે, એ પ્રેમની દૃષ્ટિ છે. તો એમાં કાંઈ ફરક લાગે નહીં. તો આ પ્રેમનો ભાવ છે, પ્રેમનું વાતાવરણ છે. તો આપણા વ્યવહારમાં પણ તો જો પ્રેમ ભાવ હશે તો અંતર લાગે જ નહીં.
અસંતોષે નહીં રહે. પણ આ બધું ક્યારે થાય? ઝઘડાઓ વગેરે ક્યારે થાય? તો પ્રેમ ભાવ ઓછો. તો પછી બીજું શું વધે? તો સ્વાર્થ. મારું, મને વધારે મળવું જોઈએ, હું કહું છું એ પ્રમાણે ચાલવું જોઈએ. આવી બાબતો આવે તો શું થાય? તો પછી ખેંચાતા ને અને બધા જ એમ જ કરે ને હું કહું એમ ચાલવું જોઈએ. આપણે બધા છીએ અહીં, તો બધા એમ જ વિચાર કરશો તો શું થાય? એકબીજાને મારામારી થવાની ને. તો દુનિયામાં આવું જ થઈ રહ્યું છે. એટલે દુનિયાની રીત અને ધામની રીત બેયમાં ઘણો જ મોટો તફાવત છે. એને આપણે સમજવું જોઈએ. દુનિયા છે મોહની. તો મોહ એટલે તો કેટલા મોહ અજ્ઞાન ભરમના કર્મ કાલ और शून्य એ નામ સારે નીદ કે નિરાકાર નિરંજન શૂન્ય. તો જો વિચાર કરો તો એ દુનિયામાં આ બધું છે તો એ ભ્રમ હોય, એ નીદ એટલે અજ્ઞાનની. તો એના હિસાબે આ બધું છે. તો જ્યારે ધામમાં તો આ કંઈ અજ્ઞાનતા નથી, નીદ નહીં. એટલે મારું તારું એવું કંઈ છે જ નહીં. એટલે એકને ઈચ્છા થાય તો બધાને. આ એકને પણ ઈચ્છા ક્યાંથી થાય? તો જ્યારે અક્ષરાતીત ધામધણી ઈચ્છે ત્યારે. તો પછી જો આપણે દુનિયાના હિસાબે વિચાર કરતા હોઈએ તો ત્યારે તો પછી આપણું શું? બધું તો રાજ્ય કરે એમ થાય. તો મારું પછી શું? નારદજી ભક્તિ, આમ નારદજી ભક્તિવાલા તો હતા જ. એટલે ભક્તિભાવને સમજે. તો કોઈએ નારદજીને પૂછ્યું, નારદજી તો એ ભક્તિ પ્રેમ એ કોને શ્રેષ્ઠ કહેવાનું? તો કયો ભાવ શ્રેષ્ઠ છે? તો ભક્તિ કોને કહેવાય? તો ત્યારે નારદજીએ તો એમને જણાવ્યું, જો પરમાત્મા પ્રત્યેનો અનન્ય પ્રેમ છે ને એ જ ભક્તિ કહેવાય. તો અનન્ય પ્રેમ, પરમ પ્રેમ એ ભક્તિ છે. તો એમ વાત કરી અને પછી દાખલો આપે. જો બ્રજના ગોપીઓનો હોય ને એવો ભાવ. તો ગોપીઓનો ભાવ કેવો? તો જ્યારે પૂછ્યું ને તો ત્યારે નારદજીએ આંખ બંધ કરીને તો બ્રજમંડળનું ધ્યાન કર્યું. તો પહેલાંના સમયમાં ને આ સુવિધાઓ હતી. તમને ખ્યાલ હોય તો આજથી 5000 વર્ષ પહેલાં, જોકે વર્ષો તો હજારો વીતી ગયા, તો આ ગણતરી પહેલાંના સમયમાં કેવી હતી? તો જોકે મને એકદમ ક્લિયર નથી, પણ હું તમને આખી વસ્તુ સમજાવું ઓવરઓલ ઉપરથી. તો પહેલાંના એક ગ્રહણથી, માનો સૂર્યગ્રહણ છે, એક સૂર્યગ્રહણથી બીજો સૂર્યગ્રહણ આવે ને એમાં કેટલાય વર્ષો, એટલે અમુક 100, હા 200-300, હવે મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી. તો આજકાલ તો ગૂગલમાં સર્ચ કરશો તો ખ્યાલ આવી જાય. તો પહેલાંના સમયમાં એક સૂર્યગ્રહણથી બીજા સૂર્યગ્રહણ સુધીમાં કેટલા વર્ષો ગણાતા તે પૂછી જોજો. અને એક ચંદ્રગ્રહણથી બીજા ચંદ્રગ્રહણ તો વચ્ચે કેટલા વર્ષો ગણાતા, કેટલા વર્ષ પછી ચંદ્રગ્રહણ આવે એવું હતું.
તો પ્રાણનાથજી આ અંગે ઉલ્લેખ કર્યો છે. હા, તો આ બધું ઓછું થતું ગયું એનું કારણ અત્યારે તો હવે વર્ષમાં 4 ગ્રહણ થઈ જાય. તો અને 4 ગ્રહણમાં તો પહેલાંના સમયના હિસાબે ગણીએ તો લગભગ 1000 વર્ષ બીતી જાય, તો ત્યારે 4 ગ્રહણ થાય. અને એ એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન તો તમે પછી જોજો. એક સામાન્ય બાબત તમને જણાવું છું. તો હવે કેટલો મોટો ફરક પડ્યો. તો શ્રી પ્રાણનાથજી શું કહે છે કે આ પાપના હિસાબે આવું થાય છે. આટલો સમય બીતે છે, આટલો સમય છે ને તો એ ક્યારે કપાઈ જાય છે, કે એક ગ્રહણથી બીજા ગ્રહણ સુધીમાં આટલા વર્ષો બીતી જાય છે, કે આ આખો પાપના હિસાબે છે. તો કલિયુગમાં પાપ વધે તો ત્યારે આવું વધે છે. બાકી દરેકની આયુ એ શ્વાસના હિસાબે શ્વાસ આપેલ છે. શેઠે તમને સારી સનંદે સોંપ્યું છે ધન સાર. તો શરીર આપ્યું અને એમાં શ્વાસ આપી દીધા. તમે છોકરાઓને કંઈ ફરવા મોકલાવો ને કોઈ ટૂર વગેરેમાં, પછી એને ટિકિટ વગેરેના પૈસા પહેલાં આપી દો, નાસ્તો વગેરે આપી દો ને એટલાથી ચાલે નહીં? ચાલે ને. થોડે ખર્ચી આપો છો, બીજા નાસ્તાને વધારીને આપો છો. તો આવી રીતે તો હવે જે કંઈ આપ્યા, તો એક સ્કૂલમાંથી કંઈ ટૂર જવાની, તો જેટલા છોકરાઓ જવાના હતા તો બધાના માતા પિતાએ એક રકમ આપી દરેકને. 1000 હોય, 2000 હોય, 5000 હોય, 10,000 હોય, જે કંઈ પણ હોય તો એ રકમ આપી બધાને. પણ તો જ્યારે પરત આવે તો ત્યારે કોઈ તો વધારે ખર્ચીને બીજા પાસેથી ઉધારે લઈને આવે અને કોઈ એમાંથી પણ બચાવે. તો એનું કારણ જેને જે પ્રમાણે ખર્ચો કર્યો ને તો તે પ્રમાણે બચત રહે ને. તો વધારે ખર્ચો કર્યો હોય તો ઓછી બચત, અને ઓછો ખર્ચો કર્યો હોય તો વધારે બચત. તો એ રીતે શ્વાસના આવાગમનના હિસાબે શરીરની આયુ છે. અને શ્વાસ વધારે જલ્દી લેવાઈ જાય તો આયુ વધે કે ઘટે? હા, ઘટે. અને શ્વાસ લેવાની રીત વાત બરોબર સમજીએ અને એની અવધિ વધારી દઈએ તો પછી આયુ વધે. તો આયુ વધારે કે ઓછી એમાં શ્વાસ કઈ રીતે લઈએ છે, એટલે શ્વાસ લેવા માટેની પણ પ્રેક્ટિસ જોઈએ, આવડત જોઈએ અને પ્રેક્ટિસ જોઈએ. કેવલ આવડત હોય તોય નહીં ચાલે, તો પ્રેક્ટિસ તો કરવું જ પડે. તો સામાન્ય રીતે માણસ 1 મિનિટમાં કેટલી શ્વાસ લે? હવે અત્યારે મને યાદ નથી, 12 થી ઉપર લે તો 1 મિનિટમાં. અને જો એ શ્વાસોને તો ધીમે 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 તો એને પ્રેક્ટિસ કરવામાં આવે તો શું થશે? તો 1 મિનિટમાં પછી એટલું ઘટતું 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 જાય. હા, તો એવું બને છે. તો જેમ જેમ ઘટતા જાય તો તેમ તેમ આયુ વધારે. તો જેમ જેમ તો શ્વાસનો સમય ઘટ્યો એમ આયુ પણ ઘટી. તો એ રીતે આયુ સાથેના એનું કેલ્ક્યુલેશન હોય છે. આજે સમયની ગણના છે તો આપણે 5000 વર્ષ પહેલાંની વાત કરીએ
તો કલિયુગના તો કેટલા વર્ષ થયા? 5,000 વર્ષ જ થયા ને. તો આ કેલ્ક્યુલેશન, સામાન્ય કેલ્ક્યુલેશનના હિસાબે એટલું જ થયું. પણ જે આ ગ્રહણોના ને આ બધું ગણીએ તો પછી કહે છે કે અત્યારે કલિયુગનો અંતિમ ચરણ એ ચાલે છે. તો પહેલા દ્વાપર યુગમાં પણ અલગ અલગ લોકથી આવવાનું જવાનું ચાલુ હતું. લોકો આવતા જતા મળતા બધું ચાલુ હતું. અને અત્યારે એવું જરાય નહીં. તો અત્યારની રીતમાં થોડીક અલગ પ્રકારની. તો આવવાનું જવાનું બધું ચાલુ જ હતું. પહેલાં કરી શકે, કોઈને પણ કરવું હોય, એની પાસે આવડત હોય, ક્ષમતા હોય તો તે કરી શકે. તો નારદજી પાસે પણ ક્ષમતા તો હોય ને. તો નારદજીએ બ્રજમંડળનું ધ્યાન કર્યું કે ચલો જોઈ તો લઈએ ગોપીઓની ભક્તિ કેવી છે. તો જ્યારે એમને જોયું તો તે સમયમાં તો એમને દેખાયું શું? તો એક ગોપી તો પોતાના ઘરથી બીજી બાજુ જતી હતી. તો વચ્ચે ખેતરમાંથી જતી હતી. તો ખેતરના શેડામાં પછી પેલી ઝાડીઓ વગેરે હોય ને, અને એમાંથી એને પાર થવાનું. તો એનો લુગડો છે ત્યાં કાંટામાં અટવાઈ ગયું. તો ગોપી કહે છે છોડ છોડ. તો એમ કરીને કહે. તો હવે પાગલ કહેવાય ને. ઝાડને કહે છે તો છોડી દઈએ કાંટાને. પણ ખરેખર ગોપીના દિમાગમાં શ્રી કૃષ્ણ, એમને એ લાગે છે કે શ્રી કૃષ્ણ મારી સાથે ચાલે છે. તો 2-3 વખત કહ્યું, નહીં છોડ્યું. કેમ નથી માનતો? તો એમ કરીને જ્યારે જોઈએ છે તો ત્યારે ખબર પડી કે અરે કૃષ્ણજી નહોતા અને એ કંઈક પકડીને ઊભા નહોતા. અને એમના દામનમાં તો શું એ કાંટો અટવાયેલો છે. પછી એમને જેમ તેમ કાંટાને છોડાવ્યો અને પછી આગળ વધી. પછી ખેતરમાં થોડી રેતવાળી ખેતર એટલે તો ત્યાં બેસી ગઈ. અને બેસીને વિચાર કરે છે કે હવે આ રીતે રાત દિવસ કૃષ્ણ 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 એ જ દેખાશે તો મારા કામો ક્યારે થશે? એટલે મનોમન એ શું કહે છે? તો કૃષ્ણજીને પ્રાર્થના કરે છે, હવે તમે થોડા સમય સુધી તો મારાથી દૂર રહો તો હું મારું કામ કરી શકું. તો જ્યારે નારદજી જોઈ રહ્યા હતા ને તો આ જોયું, આ દ્રશ્ય દેખાયું. પછી ત્યારે નારદજીને થયું કે અરે ગોપીઓની ભક્તિ એ જ શ્રેષ્ઠ છે. તો એમને શું દેખાયેલું? એમને એ દેખાયું તો આ ગોપી તો શ્રી કૃષ્ણ સાથે એટલા રચ્યા પચ્યા છે કે એમને ચાલતા ફરતા કૃષ્ણ જ દેખાય છે. એટલે એ કહે છે કે થોડીક વાર તમે અમારા દિમાગમાંથી અલગ થાઓ. તો નારદજી કહે છે કે જો શ્રી કૃષ્ણજીની એક ઝલક પામવા માટે કેટલાય ઋષિ મહર્ષિઓએ કેટલી તપસ્યાઓ કરી. અલગ અલગ રીત વાત હતી ત્યારે. તો જ્યારે ગોપીઓ જ્યારે યોગીઓ એક ક્ષણ માટે એમને ઝલક મેળવવા માટે આ તપસ્યા કરે છે. તો એવામાં જ્યારે ગોપી
તો એ શ્રી કૃષ્ણને કહે છે કે તમે થોડીક વાર મારા દિમાગમાંથી બહાર નીકળો તો હું દુનિયાનું કામ કરું. તો એ ગોપીની ખામી નથી બતાવી રહ્યા, તો એમની વિશેષતા બતાવે છે કે અરે કે એક વાર ઝલક પામવા માટે કેટલી તલપાપડ કરવું પડે. અને જ્યારે આ ગોપીને તો હંમેશા એમના દિમાગમાં શ્રી કૃષ્ણ, મન મસ્તિષ્કમાં એમના રોમ રોમમાં શ્રી કૃષ્ણ છે. તો એમની ભક્તિ કેવી હશે? તો એટલે પછી એમને એમના ગ્રંથમાં લખ્યું કે બ્રજના ગોપીઓની જેવી ભક્તિ છે એ ઉચ્ચ કક્ષાની પ્રેમ લક્ષણા, પરા પ્રેમ લક્ષણા ભક્તિ છે, એમ કરીને એમને વાત કરી. તો આ પ્રેમ તો એ પરમધામનો પ્રેમ છે. તો પરમધામના પ્રેમની થોડીક જ સુગંધ, અમુક અંશ તો આ દુનિયામાં આવે તો પણ આપણું જીવન ધન્ય બને. કે આપણામાં થોડું પણ અંશ આવે તોય ધન્ય બને. એટલે કહે છે કે આપણા હૃદયમાંથી પ્રેમ પ્રકટ કરવાનું હોય તો ગોપીઓની જેમ સમર્પણ એ આપણી અંદર હોવું જોઈએ. તો આપણે સમર્પણ, તો સમર્પણનો ભાવ છે એ ખૂબ મહત્વપૂર્ણ છે. તો આવી બધી બાબતો છે કે અહીં કે પરમધામના પ્રેમની થોડી ઘણી વાતો, આમ તો આખું પ્રકરણ તો બહુ વિશેષ. દસોं दिश वसत है सब में खाबंद बल रोम रोम अंग इसक के इनाक इसकई के सिंचल. તો કહે છે કે અક્ષરાતીત ધામધની કે તો એમના પ્રેમથી જ બધું સિંચન થયું છે. તો આ પ્રેમનો ભાવ આપણા હૃદયમાંથી પ્રકટ થાય એટલે આપણે હૃદયને ચોખ્ખું રાખવું પડે. હૃદય સુધી પહોંચવા માટેના જે બીજા વિકારો છે ને તો એને ઘટાડવા જોઈએ. તો એ વિકારોને બિલકુલ નેસ્ત નાબૂદ કરીએ તો પછી પ્રેમનો અનુભવ કરી શકીએ. તો આજે શ્રી રણછોડ દાદા, રણછોડભાઈના અને એમના પૌત્રના શુભ જન્મદિવસ નિમિત્તે તો અહીં બ્રહ્મવાણીનું આયોજન છે. પ્રતિવર્ષની જેમ આપ સૌ વિશેષ ઉત્સવ પણ રાખતા હો છો અને પ્રતિ મહાની જેમ આયોજન કરીને બધા સુંદર સાથે આનંદિત કરવાનું કાર્ય થયું છે. એ બદલ હું સૌને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. ખૂબ ખૂબ સાધુવાદ. અક્ષરાતીત ધામની અપાર કૃપા સૌ પર બની રહે એવી શુભકામના. અને એની સાથે જ પછી તો અમારે પણ નવતનપુરી ધામ પહોંચવાનું એટલે તો સમયસર પહોંચી જઈશું. તો તમને ખ્યાલ છે પ્રવચન કરતાં કરતાં થોડોક ઝાપકો આવે છે. હા, કેવલ થાક નહીં, અમારી 2-3 વર્ષમાંથી ને હા એ અમારી ઊંઘ બાકી છે એટલે થોડુંક જઈને આરામે કરી લઈએ. ચાલે ને? તો વિરામ આપો. અચ્છા, પછી તમે સેવા પૂજા કરવાના કરવાના ને? હા, ચલો અત્યારના પ્રસંગને અહીં વિરામ આપીએ છીએ. અને એ તો મેં વચ્ચેથી ચોપાઈ જે સામે હતી એની થોડી ઘણી વાતો કરી. તમે તો પદ્ધતિસર જે રીતે ચલાવતા હો છો એ પ્રમાણે ચલાવજો તો ધામધણીની અપાર કૃપા સૌ પર બની રહે. અને તમને કોઈ એક વાતની ખબર છે? આપણે નવતનપુરી ધામમાં કંઈક હલચલ છે.
હા ખબર છે શું હશે? હા 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 તો મંદિર બંધાય છે ને. હા તો પછી અમારે અહીં રાજકોટમાં સેવા લેવા માટે આવવું જોઈએ કે નહીં આવવું જોઈએ? તમે કંઈ ભેગા કરીને રાખ્યા છો? હા હા તો પહેલાંના જમાનામાં ને માતા બહેનો તો બટુઆમાં હા હા અને પછી પેલા ગામડાઓમાં તો શું હતું પહેલાં ને મોટા મોટા પેટારાઓ હોય ને હા અને કોઈ બોક્સ વગેરે એવાની અંદર કંઈક છુપાવીને અને એ પેટારામાં તો એમાં રાખતા તો એવું છે ને. હવે જે રીતે પણ હશે હા તો થોડુંક તમે ધ્યાન રાખજો, થોડુંક સાચવીને રાખજો અને ભાઈઓ પણ થોડુંક વધારે કમાણી કરજો. હા પછી હવે અમારે આવવાનો સમય થઈ ગયો છે. હા કે પહેલાં તમે લોકો કહેતા હતા કોઈને કોઈ અહીં કે ક્યારે આવો છો ક્યારે આવો છો, ત્યારે ને અમારી પાસે આવીને બતાવીએ શું? અમારે બતાવવાનું કંઈ હોતો નહીં. તો અત્યારે બતાવવાનું ગોઠવાઈ ગયું છે તો હવે તો આવવું જોઈએ ને. હા અને તમને જાણકારી આપી દઉં તો અત્યારે ઘણાને લાગતું હશે કે કંઈ કામ આગળ તો વધી નથી રહ્યું. તો કામ આગળ વધી રહ્યું છે પણ શું હોય છે કામની એક ચાલ હોય ને. હવે જ્યારે આ ફિટિંગ કરવાનું શરૂ કરે ને તો ત્યાર પછી ત્યારે ક્રેન ચાલુ હોય, માણસો ચાલુ હોય અને બાર પછી રોકવાનું. હવે માણસોને ક્યારે રજામાં જવાનું થાય તો ત્યારે જુદી વસ્તુ છે, બાકી એને કન્ટિન્યુઅસલી ચાલુ રાખવું પડે. તો એ ચાલુ રાખવા માટે થોડું ફેક્ટરીમાં માલ વધારે બનાવવું પડે ને પછી ચાલુ થશે ને. હા એ કામ અત્યારે જોરશોરથી ચાલી રહ્યું છે અને હમણાં આ મહિનો પૂરો થશે અને ત્યાર પછી તો પછી ફિટિંગ ચાલુ થઈ જશે અને ફિટિંગ જેમ ચાલુ થશે ને તો ત્યારે દેખાઈ આવે. હા તો અમુક મહિનામાં તો અમુક ઊંચાઈ દેખાઈ આવે, અમુક મહિનામાં અમુક ઊંચાઈ, એ રીતે તો પછી જલ્દી થશે. તો હમણાં એવું કામ ચાલી રહ્યું છે. એ જાણકારી તમને થોડીક આપી અને તમે જરાક વિચાર કરી રાખજો ક્યારે આવવું જોઈએ. હા થોડુંક તમે નોંધ કરીને રાખજો, વિચાર કરીને. હા અચ્છા એવી એક વાત તમે કહો તો આપણે આપણું ઘર બનાવતા હોઈએ તો બરાબર ધ્યાન આપીને બનાવીએ કે નહીં? તો ત્યાં કંઈ ખર્ચો વર્ચો કરવામાં કરકસર રાખીએ નહીં? રાખીએ ને. તો રાજ્યનું ઘર બનતું હોય અને એ પણ રાજ્ય દુનિયામાં સૌથી પહેલું બનાવેલું ઘર. હવે એને નવેસરથી બને છે તો એવામાં કંઈ કચાશ રહેવું જોઈએ નહીં? રહેવું જોઈએ ને. હવે રહી જાય જુદી વસ્તુ છે પણ આપણે કોશિશ કરવી જોઈએ કોઈ કચાશ ન રહે, સરસ રહે તો એ કરવું જોઈએ ને. તો એમાં ખર્ચો વર્ચોમાં હા બરાબર કરવું પડે ને. તો એ કોણ કરવાના? આપણે બધાએ મળીને કરવાનું છે. હા બસ એટલું જ તમારા દિમાગમાં રહે, બસ બીજું કંઈક વધારાનું કંઈ મૂકવાનું જ નથી. બસ એટલી વાત દિમાગમાં રહે અને આપણે કંઈક કરવું જોઈએ. હવે કંઈક એટલે શું એનું કંઈક નક્કી તો હોય નહીં ધારાધોરણ. બસ એટલું વિચારવાનું રાજ્યે શું સામર્થ્ય આપ્યું છે તો એ પ્રમાણે કે મારે સામેલ થવું જોઈએ, બસ એટલું ધ્યાન રાખવાનું. બાકી જો મારા જેવા બાબાઓ હોય હા હવે એ શું આપવાના? તો એ દોડાદોડી તો કરી શકે ને. હા અમારે એ કરવાનું. હા હવે તમારા જેવા શેઠ લોકો હોય તો એમને શેઠને સાજે એ પ્રમાણેનું કામ કરવાનું હોય તો એવું કરવાનું છે. હા શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી, શ્રી નિજાનંદ સ્વામી કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી. પ્રણામ. પ્રણામ.
પ્રસાદજી આપણે જોઈ શકતા હતા મારા શ્રી ખૂબ થાકેલા છે, પણ છતાં લગભગ 1 કલાક સુધી આપણને અહીં વાણી ચર્ચા કરી અને છેલ્લે નવતનપુરીની યાદ અપાવી. પૂજ્ય મારા શ્રીને જાણ કે અહીંયા જે વાર્ષિક ઉત્સવ હતો અને ત્યારે જ્યારે 12 પારાયણ હતી ત્યારે આપ પધાર્યા હતા, ત્યારે અમુક સુંદર સાથે સેવા લખાવી છે. હવે એ સુંદર સાથને મારે અહીંયા અરજ કરવાની કે કોઈ 5 લાખ લખાવ્યા, કોઈ 11 લાખ લખાવ્યા, જે કાંઈ લખાવ્યા હોય એનો થોડો ભાગ 20% 25% ભાગ આપણે હવે નવતનપુરી ત્યાં પહોંચાડવો પડશે. એ સમય હવે આવી ગયો છે. પૂજ્ય મહારાજશ્રીએ કીધું ત્યાં તમને કાંઈ કાર્ય દેખાશે નહીં, પણ વાડીએ આપણી જે વાડી છે, ગૌશાળા છે, ત્યાં જોરશોરથી કામ ચાલી રહ્યું છે. હા, રાજસ્થાન ત્યાં પણ કામ ચાલુ છે બધું. તો આ રીતે જોરદાર કામ ચાલુ છે. તો હવે અત્યારે હા, અને નવતનપુરી ધામની જે પહોંચબુક છે આપણા ગોવિંદભાઈ પાસે છે, તો જેને હવે લખાવાના બાકી હોય એ ગોવિંદભાઈ પાસે એ લખાવી દે સેવા. હવે આપણા લાડીલા રણછોડભાઈ અને એમના હવે જે લખાવેલા હોય ને, હા, તમે તમારા હિસાબે લખાવેલ છે. હવે થોડુંક હું એક સુંદર સાથને મળું તો એમાં કંઈક ને કંઈક વધારો થશે ને, તો આપણે એવું કંઈક ગોઠવીએ. હા, એવું પણ ગોઠવીએ, થોડુંક વધારો થાય તો સારું પડે ને. આને થોડું મોટો કાર્યક્રમ છે. હા, હાલો. આપણે રણછોડભાઈએ 2,51,000 રૂપિયા લખાવ્યા હતા, એમાં અત્યારે 50,000 રૂપિયાનો વધારો કરી અને 3,01,000 રૂપિયા કરાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી